શારીરિક અડપલા કરવામાં આવ્યા। શારીરિક અડપલા કરનાર કર્મચારી પારસની ધરપકડ કરવામાં આવી છે। ખરીદી કરવા ગયેલી સગીરાને અડપલા કર્યા હતા। મોલના સ્ટાફની આ હરકતથી ગ્રાહકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે। હવે તો આવતા પણ વિચારવું પડશે તેવું ગ્રાહકો કહી રહ્યા છે। હવે શું પરિવારોએ વોશરૂમ બહાર ઊભું રહેવું પડશે તેવો સવાલ થઈ રહ્યો છે। આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી ગ્રાહકોની માંગ છે। રાત્રે 9 થી 10 ની વચ્ચે બની છે। અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે। પીસીઆર વેન આવી ગઈ હતી અને અમે અત્યારે અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે। પીઆઈ સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે, સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઈવા મોલ સારી કાળજી રાખે। વડોદરાના ઈવા મોલમાં એક સગીરા ખરીદી કરવા આવી અને ત્યારે જે વોશરૂમમાં ગઈ ત્યારે અહીંના જ એક કર્મચારી દ્વારા તેની શારીરિક છેડતી કરવામાં આવી, તેની સાથે અડપલા કરવામાં આવ્યા। જો કે આ પારસ નામના કર્મચારીની ધરપકડ પોલીસે કરી છે। જે બી થયું બહુ જ ખરાબ થયું કહેવાય અને ખરેખર જે પારસ હોય કે કોઈ પણ જે બી હોય એની પર સખ્ત કાર્યવાહી થવી જ જોઈએ। અને આટલી સખત સિક્યોરિટી હોવા છતાં આટલું થાય તો આપણી સંસ્કારી નગરીનું કહેવાય જ નહીં કે આપણી સંસ્કારી નગરી છે। ટેન્શન લેવાની જરૂર છે અને એક સવાલ આવી જાય છે કે શું ઈવા મોલમાં એને હવે અગર હશે તો એ મારા સાથે જ કશેક જશે। હમણાં સુધી એ એકલી એના ફ્રેન્ડ સાથે જઈ શકતી હતી, બટ શું કહેવાય હવે એને એકલી મોકલવા પહેલા મને મમ્માને વિચારવું તો પડશે કે વોશરૂમ બહાર પણ ઉભા રહેવું પડે। 100% કેટલી ખરાબ વોશરૂમના અંદર કોઈ હોઈ શકે છે। હવે આપણે આનામાં ટ્રસ્ટ કોને કરવાનો? આપણે જે જોયા છે એ સંસ્કારી નગરીને લાંછન રૂપ છે। ગરબામાં પણ થયા એટલે વસ્તુ એ જ છે, ગરબામાં થયા પણ પોલીસ દ્વારા એમને ફક્ત બાહેધરી આપીને છોડી દેવામાં આવ્યું। કાયદો છે તો કાયદાનું પાલન કરાવતા શીખો ને તમે કેમ એમને છોડી દો છો? રહી વાત ઈવા મોલની, તો ઈવા મોલના જે મેનેજમેન્ટ છે એમની પર કાર્યવાહી કરવી જોઈએ કે તમે કયા હિસાબે આવા વ્યક્તિઓને રાખો છો ક્યાં। અને હું તો હવે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ એના મહિલા કાઉન્સિલરો છે કે એમના મહિલા મોરચો છે એ લોકોએ આંદોલન કરવું જોઈએ આની માટે। કેમેરા પર્સન નિકેશ વોળન સાથે કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે।